તેમાં તે છે ક્યાં ઉપડો લે ક્યાં ઉપડ્યો ખબર નથી તમને? મને થોડી ખબર હોય. ચોટીલા જાવું. આ ચોટીલા વાળો ક્યાં થાસ હવે? કા આ વાડી એક દવા છાંટવા જવાનું ખબર નથી તને? પણ દવા બા હું છાંટી દઈ, તમે ઉપાયથી હું કામ કરો છો? એ બધું કામ થઈ જાય છે. હવે તું રોકડીમાં કાંઈ કામ નથી થતું, આપણું કામ રહી જાય છે બટા. હવે જો બા હું હાનનો આવી અને દવા વાડીએ બધી છાંટ દઈ, રીંગણી છાંટવાની છે ને, હા એ તમે ઉપાયથી ન કરો. આમ જો રાંધીને ખાઈને તમે હુઈ જાવ, આરામ કરો. હવે હું આરામ કરીશ તો તારે કાંઈ કામ નહીં પાર પડે. હવે એક કામ કર, પેલા દવા છાંટી જા પછી. દવા હાનને છાંટ દઈશ. નહીં માનતું મારું? પણ હાનને છાંટી દઈશ, મારે જરૂરનું કામ છે, મારે જવું પડે એમ છે. તો હાંજે પાકું હો. પાકું, હાલો હું જાઉં છું, મારે જવું ચોટીલા. આ તો જલ્દી જા ને જલ્દી પાછું આવવાનું હો. બાપુ હા બટા. ઓલા પેથિયાને તમે 20,000 રૂપિયા નતા આપ્યા? હા ઈ કાલ દઈ ગયો હો પાછા. દઈ ગયો? હા. હા તે તો પણ ઓલા ચોપડામાં તે જમા તો કર્યા હા ને? અરે બાપુ ઈમાં મેં હાંજે નાજે જમા કરી નાખ્યા. શેકી નાખ્યું ને, એનું નામ જ પછી શેકી નાખવાનું. શેકી નાખ્યું બાપુ. હા પછી શું ન કર બિચારા, આપણે પાસે લીધા હોય ને, આપણે બાકી આ બોલતું હોય એટલે શેકી જ નાખવાનું, જમા કરી નાખે ને એટલે. ના ના બાપુ, ઈના પૈસા રહ્યા ને મેં જમા કરી નાખ્યા છે. તો વાંધો નહીં. હે બાપુ? હા. આપણે ઓલા પેમભાઈ ને લાખ રૂપિયા આપ્યા હતા, એનું શું કર્યું? હે બટા, પેમભાઈ મને ભેગા થયા હતા હા કે કપા વેચાય ને એટલે તમારા પૈસા હા ને દૂધે ધોઈને કે આપી દો, એટલે ત્યાં સુધી આપણે પેમભાઈ પાસે માંગવાના નથી. વ્યાજ બ્યાજ આવ્યું કે નહીં કાંઈ? વ્યાજ એને નો લેવાનો, એ ભાઈબંધ કહેવાય આપણા. એટલે આ લુખો શું આવ્યો ટકા? કાંઈ નહીં બાપુ, આપણા ઘીરે. આય બે મયા ભાઈ સારું. હારો શું આવ્યો? કામ હતું થોડું. શું કામ હતું? એક 20,000 રૂપિયાની જરૂર હતી. 20,000? પૈસા પૈસા શેત નહીં આય કાંઈ? અરે ઈ તમે ગમે એ કરો ભલા મને. એટલે ગમે એ શું કરું? તારા હાથથી મારે શું ગળા પાવ ખાવો? અરે ગળા પાની વાત નથી, આ તો તમારી પાસે પૈસા હે ને એટલે મેં કીધું 20,000 રૂપિયા તો લઈ આવું, મારે જરૂર છે. અરે તને પૈસા દઈને હું તારા જેવા લુખાનો એમ વિશ્વાસ ન કરવી, અને તને પૈસા દઈને પછી મારે કોની પાસે લેવા? અરે કોઈ પાસે નહીં, હું તમને દૂધમાં બોળે ને પૈસા આપી. અરે દૂધમાં કે સાઈસમાં બોળીને આપ ને તોય મારે કાંઈ તને દેવાના થતા જ નથી. હાલે ટકા અને બાર કાઢ. હાલે આમ બારી નો નીકળ, મારા બાપુ ના પાડે છે, નથી ખબર પડતી. ઊભો થા. આવા પળાય કેટલા ગાલ્યા આવે? ઘોડા જ આવે છે આવાના. જા જા એને બારો કાઢીને તું બારણું વાંચતો જા. લુખાને ઘરવા જ નહીં દેવાના. હાલામ વેતીનો થા. એક તો બહાર ગામ જવાનું મોડું થાય છે ને પાછો ધોઈડો આવો. સાલામ નીકળ. એટલે આ ટકા તારું વધી જાય છે, માપમાં રહે થોડોક તું. મારા બાપુ એકવાર ના પાડી ને એટલે સમજી જા. હાલામ સાનો માનો વેતીનો થાય. કેટલાક આવા નવા ધોઈડા આવે છે બોલો. વાંધો નહીં, અત્યારે તે મૈયા ખાલી મને 20,000 રૂપિયા નહીં આપ્યા ને, પણ જો 20,000 રૂપિયા હાટું થઈને જો તારું ખૂન ન કરું ને તો હું લુખો ટળી જાઉં. અહીં તું જો અહીં. મારો દીકરો 20,000 નો દીધા ને પાછો એમ કહે છે કે મૈયા તારું ખૂન કરી નાખું. હવે જા જા, તારેથી કાંઈ ન થાય. હાલ નીકળ. કા બટા ટકા હા કાઢ્યો ઓલા લુખાને બારો? અરે ઈ તો લુખો ગયો બાપુ ઊભી બજારે. વિયો ગયો ને? અરે વિયો ગયો. તો વાંધો નહીં, લુખો હે ને ધ્યાન જ રાખવાની, આપણે ઘર પાસે આજુબાજુ ફરકવો ન પડે. કાંઈ નહીં બાપુ, આપણા ઘીરે આવ્યો. હા પૈસા દ્યો ને. હું તમને શું કહું છું બાપુ, શું? આમ બે માણા જાય છે ચોટીલા. ચોટીલા? હા શું લેવા બટા? બાપુ થોડું ઘટાણું કરી આવી ને. હા હાથે જાઓ. ક્યાં ગઈ? અ બેરી બાર આય. તૈયાર થઈ ગઈ? હા બોલો ને. આપણે જવાનું છે ચોટીલા હટાણું કરવા. બાપુ હા હટાણામાં શું શું લાવવાનું છે? હવે શું લાવવાનું એ વહુને ખબર જ હોય. રસોડામાં જે કાંઈ તેલ મરચાં ઘટતું હોય એ લાવવાનું હોય. બાપુ તેલનો ડબ્બો હાવ થઈ ગયો છે. હા હા તે લેતા આવજો તમે. મારા દીકરા ટકોન એ બે માણા જાય છે ચોટીલા, અને ઓલો મારો દીકરો મયો કે છે હું ઘડીક આરામ કરું. પૈસા તો લાવો બાપુ થોડાક. પૈસા કેટલા આપું? 20,000 રૂપિયા લાવો ને. વી આખા હોય? ના ના બાપુ 6-7 હજાર રૂપિયા થઈ જાય. એને 100 હાથ ન હોય બટા. હાલ્યો
આપણે આલે 5000 લેતા જાવ. એ બાપુ 5000 નું કાંઈ ન આવે. તેલનો ડબ્બો મરસાન ઘરની વસ્તુ હોય ને ઘટતી હોય લેતા આવજો આલ્યો. અને ખોટી વસ્તુ ન લાવતા જેમ તે જોતી પૂરતી જ વાપરજો. અમારા બાપુ હાવ શીકણા છે બોલો, પૈસા જ નથી દેતા. અને જાવ વાટમાં લુખાઈથી સાવધાન રહીજો હો. હાલામ પણ બાપુ 1000 રૂપિયા વધારે દઈ દીધો હોત તો હું આ 2 મહિના લગી ઉપાડી નહીં. હા લ્યો. હું થેલી લેતી આવ એલો. હા, લેતી આવ. એક ઓશીકું લેતા આવજો ઘરમાંથી. એ આ. હાલે 1000 વધના. 500 તો લાવો, પેટ્રોલ નાખવું છે. હા પણ જોતા પૂરતા વાપરજો એ હા. હો. પછી હોય એટલે કઈ વાપરવાના ન હોય. આલ્યો બાપુ. જાઓ ને હાંસીને જાજો ને હટ વી આવજો પાછા હો. એ બાપુ હમણાં 2 કલાકમાં વી આવી પાછા. હા હાલામ લે હવે હું આરામ કરું. આહ. પણ હવે રે આરામ તને હું એવો કરાવીશ કે હવે તને હું ભવો ભવનો આરામ કરાવીશ રે. તું જવા દે, ટકાની જવા દે દીકરા, પછી તું ક્યાં જવાનો છે? હવે આ લુખો તે મને કીધો છે ને, હવે રે આ 20000 તને કેટલામાં પડે છે? અહીંયા મેકી દઉં સસમાં. હા હાલો ને લાવ કેમ ધીમા ધીમા હાલો છો? હવે આ તારો ડો તેલના ડબ્બાનો વજન કેવો છે ઈ તો જો. બસ એક તેલનો ડબ્બો એટલો તમને વજન લાગે? મને મણેકની ગાડી ચડાવો તો મને ની કઈ થતું હોય? પણ આ ડબ્બો ઉપાડતો તને ખબર પડે. ઈ બરોબર તમે ઉપાડ્યો છે. હાઈસ થાકી ગઈ હું તો. હું ઠેલી મૂકતી હોય લો. આ ડબ્બો તો ઉતરાય. આવું રહ્યો તો ખરા પણ. લે ફટાફટ, વજન લાગે છે. બાપા રે બસ. વિધુ ઓલા પૈસા વિજય બાપુને દઈ તો દ્યો. પણ ઘડીક મૂંગી મરીને હવે દઉં શું કાંઈ, હું નથી ખાઈ જવાનો પૈસા. તમારું ભલું પૂછો. બાપુને દઈ દ્યો. ગીસામ ઠપકાર દ્યો હું દઈ. અને બાપુ કેમ મોઢું રાખીને ખુલ્લું રાખીને હુતા છે? બાપુ આ બાપુ 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 કેમ કઈ બોલતા નથી? બાપુજી બાપુ આ બાપુ આ બાપુનું મોઢું કા ખુલ્લું છે? બાપુ ઈ નીંદરમાં મને લાગે બાપુને હે ને મોઢું ખુલ્લું રાખવાનું ટેવ હોય છે. આખું બંધ કરી નાખ માખી ઘર જાય. બાપુ બાપુ આ બાપુને કઈક થઈ ગયું લાગે છે, કઈ બોલતાય નથી. ઓલા કાનાભાઈને ફોન કરો ને. ને ફોન કરું. શું થયું ઈ સવળી? નથી હલતા ચલતા કાંઈ નહીં. હાલો હા એ કાના ક્યાં છો? ઘરે આ ફટાફટ મારા ઘીરે આવી તો. અહીંયા શું કામ છે? અરે મારા બાપુ કઈ બોલતાય નથી, કાઈ નહીં. એ આઈલ ખાઈમ ખાવું તો માર બાન બે આવી. આ બે આવો ફટાફટ. હા એ હા. બાપુનું ઓશિંતાનું શું થઈ ગયું? બાપુને તાવે ન થાયો.
બોલો બોલો હું થયું છે આ કાના મારા હા. બાપુ જોન કાંઈ બોલતા જ નથી કાંઈ નહીં. આ હું થઈ ગયું એવું હા એટલે આ મયા કાકા એ મયા કાકા એ મયા ભાઈ રીજો રીજો હું થયું જો તો ખરા કાન્યા લે કાકા હા આ તાર બાપુજી તમે દેવ થઈ ગયા હે હા હું બોલેસ તું પેલા હા હા શ્વાસ એ બંધ થઈ ગયો જો હરખું જો તો ખરા બેટા ટકા રોમા તું ટકા આ રોમા બાપુ તમે હું થઈ ગયું હમણાં તો હજી 6000 રૂપિયા દીધો તો અરે રૂપિયાને હું રોવો છો ઈ કે 6000 રૂપિયો દીધો ટકા સાનો રે જે થયું થઈ ગયું કાઈ તાર બાપુ બીમાર હતા શું થયું તું બેટા કાંઈ બીમાર નહોતા હજી હમણાં વધી કલાક 2 કલાક થઈ છે અંબે માણા હેને હટાણું કરવા ગયા તા પૈસા એના હાથે દીધા મારા હારાએ તો કોઈ માથે કાઈ આમ શંકા બંકા હતી એવું કાઈ હતું કાના મારા બાપુને કોઈ હારે દુશ્મની નથી. તો આ બનાવ રેઢો રેઢો કાઈ હુમલોય નહીં થાવેલો નકર એ આમ એમ નામ જો સીધા પાઠ હુતા આમ નામ થોડા કઈ વયા જાય હે કોઈ આવ્યું તું ઘરે બેટા ના કોઈ નથી અમાર ઘરે આવ્યું. આય ટકા એ હોય એ ઘડીક બંધ થઈ જાવ સરપંચને હું બોલાવું આ ફોન કર સરપંચને. ફોન કર સરપંચને જલ્દી હાલ સરપંચને ઓલે છેલ્લે પસા આવે ઈ જ છે ને હા હા એટલે હા ભળો ને પણ હા પણ વાત કરો એ સરપંચ હા હા કાનભાઈ બોલું બોલ બોલ કના ક્યાં હતા તમે હા ઘરે છો બોલ હે ઘરે છો એ તમે કાયમ કામ મૈયા કાકા ને ઘીરે આવો શું એ છે મૈયા કાકા દેવ થઈ ગયા છે શું વાત કરે હા હા ફોન મેં ખાઈ આવું જલ્દી આવજો હો. હા 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 એ જટ આવો બાપુ એટલે રો માં ઘડી ખાતી નો મરને મારા બાપુ વ્યા ગયા. અરે આ કઈ રમત જ નથી બાપુ, મારું કોણ બાપુ બોલો. કાકા સાના રહી જાવ જો સરપંચ હાલે આવતા હોય ડેલી ખકડી જો આવે હમણાં આવશે જો આવી ગયા સરપંચ બેહો બેહો જોવો તો આ જો તો મયાભાઈ શું થઈ ગયું એમ બા આમ રહ્યો આવતો તું અહીંયા ટકા આખો ખાઈશ તાર બહુ નો આય બેહાય સરપંચ જોવો તો આખ્યું મોતક આમ જોવો તો ક્યારે ઓપ ક્યારે છે ઈ જ નથી ખબર મારામાં તો આનો ફોન આવ્યો આ સરપંચ અમે હટાણું કરીને આયા ને તો મારા બાપુ એમને એમ પડ્યા હતા. તારા બાપુ અહીં દેવ થઈ ગયા હા રામ શરણ પામ્યા મયાભાઈ જેવો મયાભાઈ નો ઓપ થઈ ગયો ભલામણ એ સરપંચ ડોક્ટર ને ફોન તો કરો હવે તમે આવી રીતે કહી દો થોડું હાલે આમાં શું ડોક્ટરને ફોન કરવાનો હોય આ તમે નથી જોતા હવે આમાં કાંઈ નથી તો કા હા તાર બાપુ ઓપ ક્યાં છે તું ક્યાં હતો આ સરપંચ હું તો ચોટીલા ગયો તો હટાણું કરવા. આનું ખૂન ટેલું છે એમ કેમ ખબર પડી સરપંચ તમને કેમ ખબર આ તમે જોતા નથી આ નાક બાક બધું વળી ગયું છે હા એટલે આપણું ધ્યાન નથી કાંઈ પણ બાપુનું ખૂન કોણ થઈ રહ્યું છે તમને કોઈ માથે વેમ જાય છે સરપંચ અમને તો કોઈ માથે વેમ નથી જાતો. તાર બાપુને કોઈ હારે દુશ્મની હતી ના સરપંચ મારા બાપુ એવા માણાય નથી. યાદ કર હરખું ટકા કન્યા આપણા ગામમાં જે આ ઓલો લુખો રહ્યો ને હા ઈ આવા કામ કરે છે હે પણ ઈ આયા હોત રિયો રિયો સરપંચ મને હવે લાઈટ થઈ. હું ઈ લુખો રહ્યો ને હા ઈ હવારે હું ને મારા બાપુ બેઠા હતા ને હા તો અમાર ઘીરે મારા બાપુ પાસે 20,000 રૂપિયા માગવા આવ્યો હતો હા અને મારા બાપુએ દીધા નહીં. પછી ઈ લુખાને અમે બહાર કાઢ્યો. પછી લુખો એમ બોલતો હતો કે મૈયાએ મારા દીકરાએ 20,000 રૂપિયા આપ્યા નહીં ને હવે તું હું તને જોઈ લઈશ એમ બોલતો હતો સરપંચ. જોઈ લ્યો સરપંચ આ કામ રહ્યું ને એ લુખા સિવાય નથી થયું લુખાનું જ કામ છે સરપંચ. હવે પણ તો હવે હું કઈશી હવે એક કામ કરો હવે લુખાને પછી આપણે જોઈ લઈશું પહેલા હે ને મૈયાભાઈને હવે થાતી વિધિ કરો હા પણ મુખાને મુકતા નહીં હો ના ના હમણાં ગામ બધું આવી જાય છે હવે હે ને આમને ન હોય તો હેઠા લઈ લ્યો અને થાતી વિધિ પહેલા કરો અને આ કામ લુખા સિવાય કોઈએ કર્યું નથી જલો ખાટલામાં નો રખાય હા એમ આને હે ને હવે હેઠા લઈ લ્યો હાલ 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 બેટા તું આવી જા ટાંગા જલાવો
બીજો હું ટાંગા ચાલી લઉં સરપંચીમાં જરા ટેકો દીજો હા હા હાલો હવે રોમાં ટકા રોમાં આવે જે કરવાનું ઈ કર આ બાજુ ઉતારજે ટકા આ બાજુ સામે બધા